નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી। આગામી 2 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી। રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે। 6 અને 7 જૂને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में। તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે। अहमदाबाद के लिए मेनली जो अब स्काई रहेगा जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है। 1-2 स्पेल आपका हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा, उसके साथ बिजली मतलब मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है आज अहमदाबाद में। और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। તો આગામી 7 દિવસ રાજ્યમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે। દરિયાકાંઠાના વિસ્તારમાં પણ દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે। 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે। રાજકોટમાં 42.9 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું। અમદાવાદમાં 42.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું। अधिकतम तापमान का स्थिति रहेगा हफ्ता में 7 दिन में कोई बड़ा बदलाव नहीं रहेगा अभी अधिकतम तापमान में। कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पवन चलने का स्थिति रहेगा। स्टीप प्रेशर ग्रेडियंट के कारण पवन का जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट होने का संभावना रहेगा। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 42.9 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 39.6 डिग्री सेंटीग्रेड, अमरेली में रिकॉर्ड हुआ है 41.7 डिग्री सेंटीग्रेड। ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર છે। 2 થી 3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું। વાયુવેગે વધી છે ચોમાસાની અરબ સાગરની શાખા। કેરળમ થઈને છેક કર્ણાટક પહોંચી ચોમાસું અને ગોવા મહારાષ્ટ્રના દરવાજે બસ હવે ટકોરા મારી રહ્યું છે। ચોમાસું હાલ ગુજરાતથી અંદાજે 850 કિલોમીટર જેટલું દૂર છે। હવામાન વિભાગ અનુમાન જે સામે આવ્યું છે તેને લઈને ચોમાસાને આગળ વધવા માટે આગામી 2 થી 3 દિવસ અત્યંત અનુકૂળ સ્થિતિ છે। આ 2-3 દિવસમાં ચોમાસું આગળ વધીને ન માત્ર ગોવા પરંતુ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પહોંચવાની સંભાવના છે। મતલબ કે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું અંદાજે 400 કિલોમીટર જેટલું અંતર કાપીને ગુજરાતની નજીક પહોંચી શકે છે। ગુજરાત પોલીસના વહીવટી માળખામાં મોટો ફેરફાર। રાજ્ય સરકારે બોર્ડર રેન્જનું વિભાજન કરી નવી બનાસકાંઠા રેન્જ રચવાનો નિર્ણય કર્યો છે। નવી બનાસકાંઠા રેન્જનું મુખ્ય મથક પાલનપુર રહેશે। નવી રેન્જમાં બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ જિલ્લાનો સમાવેશ। તો હાલની બોર્ડર રેન્જમાં હવે પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ અને મોરબી જિલ્લાનો સમાવેશ થશે। પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા વિશાળ ભૌગોલિક વિસ્તાર અને કાયદો વ્યવસ્થાની દેખરેખ સરળ બનાવવા માટે નિર્ણય લેવાયો છે। રાજ્ય સરકારે પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનાવવા રેન્જ પુનર્ગઠનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વાવ-થરાદના ઢીમા થરાદ રોડ ઉપર અકસ્માત સર્જાયો। એસટી બસે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે। એસટી બસનો ચાલક નશામાં અને રોંગ સાઇડમાં આવતો હોવાનો આક્ષેપ છે। જ્યાં સુધી ડ્રાઈવર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા પરિવારની ચીમકી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। મારા પોતાના ભાભી છે ને એ પાછળથી બાઇક લઈને આવતા હતા, પાછળથી બસવાળા ભાઈએ છોડી છે બસ, બરોબર, અને પીધેલી હાલતમાં જોવા મળેલા છે। બસ ક્યાં જતી હતી, તમે ક્યાં જતા હતા? સાહેબ બસ ઢીમા બાજુથી આવતી હતી અને થરાદ બાજુ જતી હતી અને અમે ચોથા નેસડાથી આવતા હતા અને મુરેઠા બાજુ જતા હતા।
તો અમદાવાદના એસજી હાઈવે પર બેફામ ડમ્પરોનો કહેર, રોંગ સાઈડમાં ડમ્પર હંકારી સર્જ્યો અકસ્માત. બેફામ ડમ્પર ચાલકે કારને ટક્કર મારી. અકસ્માત બાદ ડિવાઈડર ક્રોસ કરી ફરાર થયો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ પણ શરૂ કરી છે. તપાસ હાથ ધરી છે. પ્રતિબંધિત સમયે પણ એસજી હાઈવે પર આ સહિતના જે વિસ્તારો છે ત્યાં દોડી રહ્યા છે બેફામ ડમ્પરો. તો રોંગ સાઈડમાં ડમ્પર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. બેફામ ડમ્પર ચાલકો જે અકસ્માત સર્જી રહ્યા છે, જેણે કારને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડિવાઈડર ક્રોસ કરીને તે ફરાર થઈ ગયો હતો, જો કે બાદમાં તે પકડાઈ ગયો છે. પરંતુ બેફામ આ રીતે જે ડમ્પરો ચાલી રહ્યા છે, દોડી રહ્યા છે, તેના પર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. નવસારીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે મારામારી કરી છે. વિજલપોર વિસ્તારની આ ઘટના છે. લાકડી સાથે આવેલી 5 થી વધુ શખ્સોએ મકાન માલિક પર હુમલો કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો જોવા મળી રહ્યો છે. તો ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ છે. અંબાજીમાં અસામાજિક તત્વોનો પોલીસને પડકાર. ચીખલા હેલીપેડ પર નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી. બુટલેગરો દ્વારા બર્થડે પાર્ટી યોજી હોવાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. વિડીયોમાં હેલીપેડ ગ્રાઉન્ડ પર બિયરની તૂટેલી બોટલ જોવા મળી છે. બર્થડે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને વાત કરીશું દૂષિત પાણીથી રોગચાળો. અમદાવાદમાં ધના સુથારની પોળમાં ગંદા પાણીની સમસ્યા. શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલી ધના સુથારની પોળમાં લોકો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. ગંદા પાણીને લઈને અનેક વખત કોર્પોરેશનને ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિકાલ નથી આવતો. સ્થાનિકો આરોપ પણ લગાવી રહ્યા છે. પાણીમાં ઈયળ, કાનખજૂરા જેવા જંતુઓ પણ આવી રહ્યા છે, તેવો દાવો લોકોએ કર્યો છે. આ ગંદા પાણીની સમસ્યાના કારણે વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ પણ સતત વધી રહ્યા છે. તો ધના સુથારની પોળમાં ગંદા પાણીની સમસ્યા છે. ડહોળું ગટર જેવું પાણી આવે છે અને પાણીમાંથી સ્મેલ પણ આવી રહી છે, ગંદી સ્મેલ આવી રહી છે. પાણીમાં કાનખજૂરા નીકળી રહ્યા છે. એટલું જ નહીં, ઈયળ પણ નીકળી રહી છે. હવે આવું પાણી કોઈ પીવે તો બીમાર પડે કે નહીં એ સવાલ છે. આ 1 મહિનાથી સમસ્યા પાણીની છે. પાણીની સમસ્યા એવી છે કે સવારે કલાક તો પ્રદૂષણ વાળું આવે અને પછી ચાલુ થાય તો ધીમું ધીમું આવે. ઉપર રજૂઆત કરીએ, માણસો આવીને જોઈએ, પણ કોઈ કામ ધીરે ધીરે થાય. સમજી લો, કામ થતું નથી. પપ્પાને હમણાં અઠવાડિયાથી ઝાડા ઉલટીના કે બહુ થઈ ગયા છે, બહુ જ ઝાડા ઉલટી થઈ ગયા છે. ઘરમાં બધા વારાફરતી બીમાર પડતા રહે છે. માટી, કીડા, સાંપોલિયા, પછી જીવડા બધા કેટલું આવે છે. માટી તો એટલી બધી આવે છે ને, 4-5 ડોલ તો ધોળી જ દેવી પડે છે. પાણીનો બહુ જ ઇસ્યુ છે. બહુ જ ખરાબ પાણી આવી રહ્યું છે. અહીંયા કેટલા વર્ષોથી પાણી ખરાબ આવે છે. અહીંયા કમસે અડધો કલાક પાણી એમને જવા દો, ડોળું જ પાણી આવે છે. અને આવે તો પણ કીડા આવે છે, અંદર જીવડા બહુ આવે છે, કાન ખજૂરા નીકળે, એકદમ ડોળું પીવાલાયક પાણી જ નથી આવતું. 4-5 દિવસ તો વચ્ચે એટલા બધા હેરાન, ટોયલેટ જવાના પાણી નથી ભરાતા. હા, એટલી ખરાબ પરિસ્થિતિ છે. એ લોકોને કહીએ છીએ તો એ લોકો સાંભળતા બી નથી કશું. મારી પાછળ આપ જે રસ્તો જોઈ રહ્યા છો તે અમદાવાદના ધના સુથારની પોળનો છે. ધના સુથારની પોળની અંદર છેલ્લા ઘણા સમયથી રસ્તો ન બનવાને કારણે લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. એટલામાં ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ લોકોની સર્જાઈ છે, અહીંથી પસાર થવું હોય તો લોકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી સોસાયટીની અંદર ગંદુ પાણી આવી રહ્યું છે અને તેને કારણે ખાસ કરીને લોકો પણ પરેશાન છે. લોકોનું કહેવું છે કે વારંવાર જે ખાડા ખોદી દેવામાં આવે છે, અચાનક જ જે ગટરની લાઈન સાથે પીવાના પાણીની લાઈન મિક્સ થઈ જાય છે, લોકોને રસ્તો નથી મળી રહ્યો અને ગંદા પાણીની જે સમસ્યા છે તે તો ઊભી ને ઊભી છે અને તેને કારણે અહીં રોગચાળો, મોટી સંખ્યામાં લોકો રોગચાળાનો ભોગ બને તેવી ભીતિ છે તે હાલ સર્જાઈ છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
હેઠળ કાર્યવાહી ઓપરેશન ડેલ્ટા હન્ટ મામલે પ્રેસ કોન્ફરન્સ જીસીપી શરદ સિંઘલે આપ્યું નિવેદન 2 દિવસમાં 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીની ધરપકડ કરાઈ છે 300 જેટલા શંકાસ્પદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા તે લોકોને અને 30 થી વધુ ટીમો બનાવીને કરવામાં આવી રહી છે કાર્યવાહી કામગીરીમાં રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી છે નરોડા ઓઢવ શાહ આલમ પીરાણા વટવા જુહાપુરામાં કાર્યવાહી કરાઈ છે સૌથી વધારે નારોલથી પકડવામાં આવ્યા છે ગેરકાયદેસર એજન્ટ મારફતે તેઓ આવ્યા હતા તો આંગડિયા પેઢીથી પણ બાંગ્લાદેશમાં નાણાં મોકલતા હતા બોર્ડર પાસ કરાવનાર એજન્ટોની તપાસ શરૂ કરવામાં આવી છે આ લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશથી એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા અને કોઈ 1 વર્ષ પહેલાં આવેલા છે કોઈ 2 મહિના પહેલાં આવેલા છે કોઈ 2-3 વર્ષ પહેલાં પણ આવેલા છે અને મોટા ભાગમાં અહીંયા આ લોકો બાંગ્લાદેશથી જ્યારે ભારતમાં એન્ટર થાય ત્યારે એજન્ટ મારફતે આ લોકો વેસ્ટ બંગાળનો એડ્રેસ હોય આ એડ્રેસ ઉપર આ લોકો આધાર કાર્ડ ભારતીય આધાર કાર્ડ બનાવતા હતા અને આ આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ લોકો ઇન્ડિયન કંપની પાસેથી સિમ કાર્ડ મેળવતા હતા મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માંગ કરાઈ છે સાથે કોંગ્રેસ પણ મેદાને આવી છે જેને લઈને કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આ આંદોલન ઉગ્ર બને તે પહેલા જ પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી ટ્રેન બંધ હોવાના કારણે સ્થાનિકો અને દૂરથી આવતા જે શ્રદ્ધાળુઓ છે તે લોકોને મુશ્કેલી પડી રહી છે યાત્રાધામ માટે આશીર્વાદ સમાન ટ્રેન બંધ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રેલવે સેવા બંધ રહેવાથી બહુચરાજીનો વેપાર ધંધો પણ ભાંગી પડ્યો છે અને સાથે જ કોંગ્રેસે સરકારને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં મુસાફરો માટે ટ્રેન શરૂ નહીં કરવામાં આવે તો ગુડ્સ ટ્રેનોને રોકવામાં આવશે એક પણ વિષય ઉપર એ લોકો બોલવા જ તૈયાર નથી અમારી માગણી સ્કૂલની માગણી જ્યારે કોંગ્રેસે આંદોલન કર્યું પછી સ્કૂલ કેમ મંજૂર થઈ એટલે આ બધા સવાલોને લઈને આજે કોંગ્રેસ અને પ્રજાજનો અને વેપારીઓ એટલા માટે કેમ કે વેપારીઓ અંદરથી ખૂબ ડરેલા છે ટેસ્ટિંગ થઈ ગયા છે તેમ છતાં રેલવે તંત્ર અને સરકાર બંને ઊંઘી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અમારી તાત્કાલિક માંગણી છે કે પેસેન્જર ગાડી શરૂ કરવામાં આવે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કટુડા ગામે વીજ પુરવઠાના ધાંધિયાથી ત્રસ્ત ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ કર્યો હાલ ખેતીની સિઝન ચાલી રહી છે અને ત્યારે જ વીજ તંત્ર પૂરતી વીજળી આપવામાં નિષ્ફળ રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોંઘા ભાવના બિયારણનું વાવેતર કર્યા બાદ વીજળીના અભાવે સમયસર પિયત ન થવાથી બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ જ વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આસપાસના ગામોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરાશે જો કે પીજીવીસીએલના અધિકારીઓએ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ સમગ્ર મામલો થાળે પડ્યો છે ખેડૂતો પોતાની ખેતરની અંદર કામ વાડીની અંદર રહેતા હોય રાઈટના દિવસ કોઈ પણ પ્રમાણમાં લાઈટ રહેતી નથી મચરા ખાવાના પાણીની અંદર કાદવ કિચડની અંદર અમારે હાલવાનું બરોબર પંખાની કોઈ સુવિધા લાઇટની કોઈ સુવિધા નહીં પણ તે છતાંય અમે સાહેબને રજૂઆત 1 થી 2 વાર કરી હતી પણ આની અંદર કોઈ પણ જાતનો અમને પ્રશ્નનો હલ મળ્યો નહીં એની માટે થઈને અમે આજે કટુડા ગ્રામજનો બધા અહીંયા જીબીની ઓફિસે આવ્યા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને લાઇટ મળતી નથી તો અત્યારે મોંઘા ભાવના બિયારણો અમારા બગડે છે ટાઈમે અમને લાઇટ નથી મળતી ટાઈમે પાણી નથી આવતું તો અમે રજૂઆત લાઇટ વાળાને કરવી તે પણ સાંભળતા નથી અને ઓછામાં ઓછા 30 થી 35 વર્ષ થયા છે ત્યારનું કોઈ પણ થાંભલાની અંદર જંગલ કટિંગ કરેલ નથી એટલે અમારા ખેડૂતની ઉગ્ર રજૂઆત છે કે ગમે એમ કરીને અમને ટાઈમસર પાવર આપો અને એના માટે પીજીવીસીએલે તત્પર રહેવું જોઈએ નહીતર ઉગ્ર આંદોલનની હવે નેક્સ્ટ ટાઈમ અમે ચીમકી આપશું ગાંધી ચિંતા માર્ગે આગળ વધશું નર્મદા કેનાલમાં પાણી છોડવાની ચોક્કસ તારીખ જાહેર કરવાની માંગ સાથે રાપર તાલુકાના ખેડૂતો આજે એકજૂથ થઈ આદિપુર સ્થિત નર્મદા નિગમની કચેરીએ પહોંચ્યા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અગાઉ 1 જૂનથી પાણી છોડવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ પાણી હજુ કેનાલમાં પહોંચ્યું નથી જેના કારણે ખેતીને અસર થઈ શકે તેમ છે ખેડૂતોએ તાત્કાલિક તારીખ જાહેર કરી પાણી છોડવાની માંગ કરી છે
ખેંગાર પરથી આવ્યા છીએ અને આજુબાજુના બધા ગામોમાંથી ખેડૂતો સાથે આવ્યા છીએ અને નર્મદા કેનાલમાં પાણી છોડવા બાબતે રજૂઆત કરવા માટે અમે આમ તો 25 તારીખે રજૂઆત કરી હતી કે 1 તારીખ સુધીમાં પાણી છોડવું, પણ એના વિશે કોઈ હજી કાંઈ નિર્ણય લીધો નથી. તો આજે અમે કઈ તારીખે પાણી છોડશે એની તારીખ માંગવા માટે અહીંયા આવ્યા છીએ. મોરબીમાં મચ્છુબાર ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા લાખો લીટર પાણી રોડ પર ફરી વળ્યું છે. તો કેનાલ ઓવરફ્લો થતા વાહન ચાલકો માટે વગર વરસાદે ચોમાસા જેવો અનુભવ તેઓ કરી રહ્યા છે. મચ્છુબાર કેનાલ મોરબી શહેરમાંથી પસાર થાય છે અને જ્યાં સ્થાનિકો શોપિંગ સેન્ટર, દુકાનો, લારી ગલ્લા ધારકો કચરો કેનાલમાં ફેંકતા હોવાથી કેનાલ બ્લોક થાય છે. પાણી ઓવરફ્લો થતું હોય છે અને તેવી ચર્ચા પણ જોવા મળે છે. તો બીજી તરફ કેનાલ ઓવરફ્લો મામલે